મહારાષ્ટ્રના અકોલાના ઓલ્ડ સિટી પોલીસ વિસ્તારમાં ગત મોડી રાત્રે સામાન્ય વિવાદે મોટું સ્વરૂપ ધારણ કર્યું અને બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો તેમજ તોફાની તત્વોએ વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું। રસ્તા પર હોબાળો પણ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી અને સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો। પોલીસ તંત્રએ સાવચેતીના રૂપે વિસ્તારમાં સીઆરપીસીની કલમ 144 લાગુ કરી છે। પોલીસે હિંસક દેખાવકારોને કાબૂમાં લેવા માટે બળ પ્રયોગ પણ કર્યો। અકોલામાં જૂથ અથડામણની આ બીજી ઘટના છે। અગાઉ થોડા દિવસો પહેલા અકુટવાઇલ વિસ્તારમાં શંકરનગર મહોલ્લામાં બે જૂથ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી। કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામો સ્પષ્ટ થઈ ચૂક્યા છે અને 135 બેઠકો પર જીત સાથે કોંગ્રેસ જ કિંગ બન્યું છે અને ભાજપની હાર બાદ બસવરાજ મુંબઈએ રાજ્યપાલ થાવરચંદ ગેહલોતને પોતાનું રાજીનામું સોંપી દીધું છે। વિધાનસભા ચૂંટણીમાં મુંબઈ સરકારના 31માંથી 25 પ્રધાનો મેદાને હતા। જોકે સત્તા વિરોધી લહેરમાં 14 પ્રધાનોની હાર થઈ તો સાથે વિધાનસભા અધ્યક્ષની પણ હાર થઈ છે। સાથે 2019માં કોંગ્રેસમાંથી બળવાખોરી કરી ભાજપ સરકાર બનાવવામાં મદદરૂપ થનારા 8 ધારાસભ્યો હારી ગયા। કોંગ્રેસના 13 અને જેડીએસના 3 ધારાસભ્યોના રાજીનામાથી એચડી કુમારસ્વામી ગઠબંધનવાળી સરકાર પડી ભાંગી હતી અને સ્પીકરે ધારાસભ્યોને અયોગ્ય ઠેરવ્યા હતા તો તેઓ ભાજપમાં સામેલ થઈ ગયા હતા। જો કે 8 ધારાસભ્યો હારી ગયા। કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની પ્રચંડ જીત થઈ છે। જો કે જયાનગર બેઠક સૌથી વધુ ચર્ચાનું કેન્દ્ર બની હતી કારણ કે જયાનગર બેઠક પર ગત રાત્રે ફેર મતગણતરીની માંગ સાથે હંગામો સર્જાયો હતો અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ડીકે શિવકુમારે પણ ધરણા પર બેસવું પડ્યું હતું। જો કે આ ભાજપ ઉમેદવાર સીકે રામમૂર્તિએ કોંગ્રેસના સૌમ્ય રેડ્ડીને માત્ર 16 મતોથી હરાવી દીધા। જયાનગરની આરવી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ પરિસરમાં રાત્રે ભાજપ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો પહોંચ્યા હતા જેમાં કોંગ્રેસના પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ડીકે શિવકુમારે પણ સામેલ થયા। કોંગ્રેસના ઉમેદવાર સૌમ્યા રેડ્ડીના પિતાએ આક્ષેપ લગાવ્યો કે ભાજપ ઉમેદવાર રામમૂર્તિના ફાયદો પહોંચાડવા માટે સરકારી તંત્રનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે। જો કે બાદમાં ભાજપના ઉમેદવારનો 16 મતથી વિજય થયો હતો। કર્ણાટક વિધાનસભામાં 136 બેઠકો સાથે જીત મેળવનારી કોંગ્રેસે હવે સરકાર રચવાની તૈયારીઓ શરૂ કરી। આજે સાંજે બેંગલુરુ ધારાસભ્ય દળની બેઠક આયોજિત થઈ છે જેમાં તમામ નવનિયુક્ત ધારાસભ્યો સામેલ થવા માટે એક બાદ એક બેંગલુરુ પહોંચી રહ્યા છે। સાથે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને બહુમતી મળવા છતાં લાગે છે કે તેનો ડર હજી પણ સમાપ્ત થયો નથી। કોંગ્રેસે હૈદરાબાદમાં ધારાસભ્યોને રાખવા માટે 5 સ્ટાર રિસોર્ટના 50 રૂમ બુક કર્યા। કોંગ્રેસના નેતા બીકે હરિપ્રસાદે ઓપરેશન લોટસની સંભાવનાને આનું કારણ ગણાવ્યું। કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં જીતની કોંગ્રેસ કાર્યકરો ઉજવણીમાં મસ્ત અને વ્યસ્ત જોવા મળ્યા પરંતુ પાર્ટી માટે સૌથી મુશ્કેલીનું કામ સીએમની પસંદગી છે। સીએમ પદની રેસમાં પૂર્વ સીએમ સિદ્ધારમૈયા અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ડીકે शिवकुमार છે। सूत्रों मते नफरत की बाजार बंद हुई है, मोहब्बत की दुकानें खुली हैं। ये सबकी जीत है। सबसे पहले ये कर्नाटक की जनता की जीत है। हमने चुनाव में कर्नाटक की जनता से, गरीब जनता से 5 वायदे किए थे। मैंने अपने भाषण में कहा, खारगे जी ने भाषण में कहा, सब नेताओं ने भाषण में कहा था कि हमारे 5 वायदे हैं। हम इन वायदों को पहले दिन पहली कैबिनेट मीटिंग में पूरा करेंगे। मैं फिर से कर्नाटक की जनता को दिल से बधाई देना चाहता हूं, धन्यवाद देना चाहता हूं। नमस्कार, जय हिंद। कर्नाटक विधानसभाની ચૂંટણીમાં કોંગ્રેસ બહુમતને આંકડાને પાર કરી આગળ ચાલી ત્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કર્ણાટકના લોકો અને પ્રદેશમાં પાર્ટીના કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો। રાહુલ ગાંધીએ કહ્યું કે કર્ણાટકની ચૂંટણીમાં એક તરફ મૂડીવાદની તાકાત હતી તો બીજી તરફ ગરીબ પ્રજાની શક્તિ હતી અને શક્તિએ તાકાતને હરાવી લીધી છે। તેમણે ઉમેર્યું કે દરેક રાજ્યમાં આવું થશે। રાહુલ ગાંધીએ કહ્યું કે કર્ણાટકમાં કોંગ્રેસ ગરીબ લોકો સાથે છે। કોંગ્રેસ પાર્ટી ગરીબોના મુદ્દા પર ચૂંટણી લડી છે। તેમણે કહ્યું કે અમે નફરતનો ઉપયોગ કરીને આ ચૂંટણી લડી નથી। રાહુલ ગાંધીએ કહ્યું કે કર્ણાટકના લોકોએ બતાવી દીધું છે કે પ્રેમ આ દેશના લોકોને ગમે છે। कर्नाटक के चुनाव में एक तरफ
क्रोनी कैपिटलिस्ट की ताकत थी, दूसरी तरफ गरीब जनता की शक्ति थी और शक्ति ने ताकत को हरा दिया। કર્ણાટકમાં કોંગ્રેસની ભવ્ય જીત બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ નિવેદન આપતા કહ્યું કે કર્ણાટકમાં કોંગ્રેસની જીત એ જનતાની જીત છે। લોકોએ ભ્રષ્ટ સરકારને હરાવી છે। આપણે આગળ ઘણું કરવાનું છે। અમારે અમારા વચનો પૂરા કરવા પડશે। અમે અમારી 5 ગેરંટી પૂરી કરીશું। તેમણે વધુમાં કહ્યું કે આગામી દિવસોમાં પણ જ્યાં પણ રાજ્યની ચૂંટણીઓ થવાની છે, અમે કર્ણાટકની જેમ ચૂંટણી જીતવા માટે પૂરા પ્રયાસ કરીશું। ધારાસભ્યની બેઠક બાદ મુખ્યમંત્રી કોણ હશે તેની પણ ચર્ચા કરવામાં આવશે। और जनता ने हमको जिताया है और जनता ने एक भ्रष्ट सरकार को डिफीट दिया है, उनको हराया है। लेकिन हमको आगे बहुत कुछ करना है। जो वायदे हमने निभाए, वायदे हमको निभाना है, वो हम निभाएंगे। हमारी जो 5 गारंटी है, जिस गारंटी पे लोग विश्वास रखे, उन्होंने हमको वोट दिया है। કર્ણાટકમાં કોંગ્રેસ પાર્ટીને ભવ્ય સફળતા મળી છે, ત્યારે આ મુદ્દે વડાપ્રધાન મોદીએ પણ ટ્વીટ કરી કોંગ્રેસ પાર્ટીને અભિનંદન પાઠવ્યા। પીએમ મોદીએ ટ્વીટમાં જણાવ્યું કે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવવા બદલ કોંગ્રેસ પાર્ટીને અભિનંદન પાઠવું છું। લોકોની આકાંક્ષા કરવા માટે મારી તેમની શુભેચ્છાઓ છે। કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં સમર્થન કરનાર અને ભાજપના કાર્યકર્તાઓની મહેનતને હું બિરદાવું છું। આગામી સમયમાં આપણે કર્ણાટકના લોકોની વધુ સેવા કરીશું। કર્ણાટકમાં કોંગ્રેસની જીત બાદ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ જણાવ્યું કે હું કર્ણાટકના લોકોને અભિનંદન આપું છું। આજે તેમણે આખા દેશને આ સંદેશ આપ્યો છે કે તેઓ તેમની સમસ્યાઓનું નિરાકરણ ઈચ્છે છે। हिमाचल प्रदेश और कर्नाटक ए देश ने साबित करी बताव्યું છે કે વિચલિત કરવાની રાજનીતિ ચાલશે નહીં। मुद्दों पर बात नहीं करती है वो राजनीति अब इस देश में नहीं चलेगी। हिमाचल में भी हमने ये देखा, कर्नाटका में भी यही देखा। जनता चाहती है कि अपने अपने जो मुद्दे हैं उस पर चर्चा हो, अपनी जो समस्याएं हैं उनका समाधान हो। क्या समस्या है? महंगाई, बेरोजगारी, जनता विकास चाहती है, भ्रष्टाचार नहीं चाहती है। ये मुद्दे हैं, इस मुद्दे पर ही ये चुनाव लड़ा गया, इन्हीं मुद्दों पर। और ये चुनाव मेरे ख्याल से इसलिए जीता गया है क्योंकि जनता अब जागरूक बन गई है। वो ऐसी राजनीति नहीं चाहती जो अपना ध्यान भटकाए। કર્ણાટકમાં કોંગ્રેસ પાર્ટીએ બહુમતી સાથે જીત મેળવી છે, ત્યારે કોંગ્રેસ નેતાઓ દ્વારા કોંગ્રેસની જીત મામલે અલગ અલગ નિવેદનો આપવામાં આવ્યા હતા। શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે કર્ણાટકમાં અહંકારની હાર છે। જનતાએ બજરંગ બલીનું નામ આપી કોંગ્રેસ પાર્ટીને વોટ આપ્યા। બીજી તરફ સિદ્ધારમૈયાએ જણાવ્યું કે આ એક મોટી જીત છે। કર્ણાટકના લોકો પરિવર્તન ઈચ્છે છે, તેઓ ભાજપ સરકારથી કંટાળી ગયા હતા। में कहता है कि मजहब के नाम पे राजनीति नहीं हो सकती है, पर खुद प्रधानमंत्री की कुर्सी पे बैठे हुए इंसान ने जो एक कोशिश की, जिसको जनता ने नकारा कि मजहब हमारे दिल में है, बजरंग बली हमारे लिए भगवान है, पूजनीय है। किसी गुंडों ने अपने एक दल का नाम उनके साथ जोड़ दिया और उस गुंडों के दल को आप बजरंग बली से कंपैरिजन करोगे तो मेरे भगवान का अपमान है। ये वो भी जनता ने देखा। The people of Karnataka wanted a change. In Karnataka, because they were fed up with BJP government. There was a strong anti-incumbency against the BJP government. કર્ણાટક કોંગ્રેસના કદાવર નેતા ડીકે શિવકુમારે કનકપુરા સીટ પરથી આસાનીથી જીત મેળવી લીધી। બહુમતી સાથે જીત મેળવ્યા બાદ તેમણે જણાવ્યું કે હું મારા કાર્યકરો અને મારા પક્ષના નેતાઓને શ્રેય આપું છું કે જેમણે આટલી મહેનત કરી। લોકોએ જૂઠાણાનો પર્દાફાશ કર્યો। મેં રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધીને જીતની ખાતરી આપી હતી। હું ભૂલી શકતો નથી જ્યારે સોનિયા ગાંધી મને જેલમાં મળવા આવ્યા હતા। મેં હોદ્દો સંભાળવાના બદલે જેલમાં જ રહેવાનું પસંદ કર્યું। પાર્ટીને મારામાં એટલો જ વિશ્વાસ હતો। I credit my
party cadres and all my leaders. They have worked hard. People have exposed faith in us. The leaders have supported us. It is a collective leadership and we have jointly worked. I have said in the beginning, joining together is the beginning. On the day I took the oath, thinking together is the progress, working together is the success. That is what I said on the day. Joining together is the beginning. On the day I took the oath, thinking together is the progress, working together is the success. That is what I said on the day. I assured Srimati Sonia Gandhi, Rahul Gandhi and Priyanka Gandhi that and Mr. Mallikarjun Kharge that I will deliver Karnataka to their fold. I can't forget Srimati Sonia Gandhi coming to meet me in jail when all these BJP people put me in jail. કર્ણાટક કોંગ્રેસ અધ્યક્ષ ડીકે શિવકુમાર 8મી વાર ધારાસભ્ય બનવા જઈ રહ્યા છે. વર્ષ 2023 કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં તેમણે કનકપુરા બેઠક પર પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. ડીકે શિવકુમાર કનકપુરા બેઠકથી 1.21 લાખ મતોથી જંગી જીત મેળવી. વર્ષ 1989માં ડીકે શિવકુમાર પહેલી વખત ધારાસભ્ય બન્યા હતા. વર્તમાન વિધાનસભામાં ચૂંટણીમાં કનકપુરા બેઠક પરથી કોંગ્રેસના ડીકે શિવકુમારને 1.42 લાખ મત મળ્યા હતા. જો કે તેમની સામે જેડીએસના ઉમેદવાર બી નાગારાજુને 20,561 અને ભાજપના ઉમેદવાર આર અશોકને 19,602 મત મળ્યા. વર્ષ 2023ની ચૂંટણીમાં શિવકુમાર વર્ષ 2018ની વિધાનસભા ચૂંટણી કરતા પણ વધુ પ્રચંડ માર્જિનથી વિજયી બન્યા. વર્ષ 2018માં ડીકે શિવકુમારે જેડીએસના નારાયણ ગૌડાને 79,909 મતોથી હરાવ્યા હતા. વર્ષ 2008થી ડીકે શિવકુમારથી 2 બેઠકોથી શરૂ થયેલી ભાજપ આજે સૌથી મોટી પાર્ટી બની ગઈ છે. કામદારોએ દુઃખી થવાની જરૂર નથી. અમે અમારી હાર પર પુનઃવિચાર કરીશું. અમે લોકોના ચુકાદાને માન આપીએ છીએ અને અમને મત આપવા બદલ અમે લોકોનો આભાર પણ માનીએ છીએ. Last 3-4 months I toured and entered the state and you know very well I have not even one day I have not taken rest. Even then we lost the election. Natural. But, Sir, but what do you think has gone wrong as far as the strategy of the it is too early to say anything. We will introspect about all these things and we will come back to you. કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટીની 11મી હાર થઈ છે. ત્યારે ઉદ્ધવ જૂથના नेता સંજય રાઉતે જણાવ્યું કે કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટીની નહીં પણ પીએમ મોદી અમિત શાહની હાર થઈ છે. તેમણે વધુમાં કહ્યું કે ભારતીય જનતા પાર્ટીએ કર્ણાટકમાં બજરંગ બલીને મેદાને ઉતાર્યા પણ બજરંગ બલીની ગદા ભાજપ પર પડી છે. हमने पहले भी कहा था कि कर्नाटक में किसी भी हालत में मोदी जी और अमित शाह जी का पराजय होगा. अगर कांग्रेस जीत गई है तो मैं ये हार मानता हूं मोदी जी और अमित शाह जी. बीजेपी की बात बाद में, क्योंकि कर्नाटक का चुनाव जिस तरह से प्रतिष्ठा का चुनाव बनाया था प्रधानमंत्री जी ने खुद आकर, और अगर हम लोग हार रही है देखने के बाद बजरंग बली को चुनाव प्रचार में उतारा था, लेकिन बजरंग बली की गदा बीजेपी के ही सर में टूट पड़ी और उनका सर टूट गया है. કર્ણાટક ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ હાર સ્વીકારી છે. ત્યારે કેન્દ્રીય મંત્રી શોભા કરંદલાજે ચૂંટણી મામલે નિવેદન આપતા કહ્યું કે લોકશાહીમાં જીતવું કે હારવું એ મોટી વાત નથી. અમે અમારી હાર સ્વીકારી છે. અમે વિપક્ષ તરીકે લડીશું અને અમારો ઉદ્દેશ્ય 2024ની લોકસભા ચૂંટણીમાં તમામ બેઠકો જીતવાનો છે. डेमोक्रेसी में हारना जीतना बड़ा बात नहीं है. हार को हम स्वीकार किया है एंड एक विपक्ष के नाते हम लड़ाई लड़ेंगे एंड आने वाले दिन में जीतेंगे. हमारा टारगेट है 2024 में मोदी जी को 26 सीट हम लाएंगे. કર્ણાટકમાં કોંગ્રેસ પાર્ટીની ભવ્ય જીત થઈ છે. ત્યારે એનસીપીના નેતા ફારૂક અબ્દુલ્લાએ જણાવ્યું કે હું કર્ણાટકના લોકોને અભિનંદન આપું છું. તેઓએ નફરતની રાજનીતિને નકારી કાઢી અને પ્રેમની રાજનીતિને અપનાવી. કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીએ ભવ્ય જીત મેળવી. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે રવિવારે કોંગ્રેસ પાર્ટી ધારાસભ્ય દળની બેઠક યોજવાની છે. કોંગ્રેસ પાર્ટીએ આ માટે હૈદરાબાદમાં રિસોર્ટ પણ બુક કરાવ્યો.
કર્ણાટક વિધાનસભાની 224 બેઠકો માટે 10મી મેના રોજ મતદાન કરવામાં આવ્યું હતું. કર્ણાટક વિધાનસભામાં બહુમત મેળવવા માટે રાજકીય પક્ષોને 112નો આંકડો પાર કરવો પડશે. સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે પ્લાન દળની બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે. શુક્રવારે ઉત્તર પ્રદેશ નગરપાલિકાની ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં ભારતીય જનતા પાર્ટીએ જંગી બહુમતી સાથે જીત મેળવી. યુપી નગરપાલિકાની ચૂંટણી અંતર્ગત રાજ્યની 17 નગરપાલિકામાં 199 નગર પરિષદ અને 544 નગર પંચાયતો માટે મતદાન કરવામાં આવ્યું. નગરપાલિકા પ્રમુખની 199 બેઠકો પર યોજાયેલી ચૂંટણીના પરિણામોની વાત કરીએ તો ભાજપ 90, સપા 35, બસપા 23, કોંગ્રેસ 5 અને અન્ય પક્ષોને 46 બેઠક મળી હતી. જો 544 બેઠકો પર નગર પંચાયત પ્રમુખના પરિણામોની વાત કરીએ તો ભાજપ 195, સપા 92, બસપા 39, કોંગ્રેસ 9 અને અન્યને 173 બેઠક મળી. સીએમ યોગી આदित्यनाथे चुनायेला प्रतिनिधियों ने अभिनंदन पाठव्या था. शासन की चीजों को, डबल इंजन सरकार के कार्यक्रमों को जमीनी धरातल तक पहुंचाने के लिए हमारे नगर विकास मंत्रालय विभाग ने भारतीय जनता पार्टी के कार्यकर्ताओं ने जिस तत्परता के साथ कार्य किया है, चुनाव में बेहतर समन्वय हम सबकी बेहतर ताकत थी, सबसे मजबूत ताकत थी, उसका ये परिणाम हमारे सामने है. जलंधर लोकसभा बेठकनी पेटा चूंटणीमां आम आदमी पार्टीना उम्मीदवार 58,647 मतोथी जीत मेळवी. चूंटणी पंचे 5 मतविસ્તારોમાં યોજાયેલી ચૂંટણીના પરિણામોની જાહેરાત કરી. જલંધરમાં કોંગ્રેસના સાંસદ સંતોષ ચૌધરીનું નિધન થતા ચૂંટણી પંચ દ્વારા પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. જલંધર બેઠક પર કોંગ્રેસ, ભાજપ, આમ આદમી પાર્ટી અને શિરોમણી અકટમાં ઈ ફાઇલિંગ સેવાની શરૂઆત કરી છે. આ અવસરે તેમણે દેશભરમાં ઈ કોર્ટ અને કેસની ઈ ફાઇલિંગની જોરદાર તરફેણ કરી હતી. સીજીઆઈએ વકીલોને કહ્યું કે હવે ઇલેક્ટ્રોનિક રીતે કેસ દાખલ કરવાની સુવિધા 24 કલાક ઉપલબ્ધ રહેશે. તેમણે ટોચની કોર્ટના પરિસરમાં ઈ સેવા કેન્દ્રનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. સીજીઆઈએ કહ્યું કે જે વકીલો પાસે આ સુવિધા નથી અને જે ટેકનોલોજીથી વાકેફ નથી તેમની મદદ માટે 2 સુવિધા કેન્દ્રો પણ શરૂ કરવામાં આવ્યા છે. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાએ કોર્ટની કાર્યવાહીની શરૂઆતમાં કહ્યું હતું કે તમામ વકીલોથી ઈ ફાઇલિંગનો ઉપયોગ કરવાનો આગ્રહ કરું છું. પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરની મંજૂરી વગર તેમના નામ, ફોટા અને અવાજનો ઉપયોગ મેડિકલ પ્રોડક્ટના પ્રમોશન માટે કરવાના આક્ષેપ સાથે અજાણી વ્યક્તિના સામે ગુનો દાખલ કરી મુંબઈ પોલીસે તપાસ શરૂ કરી છે. સચિન તેંડુલકરના સહયોગીએ વેસ્ટર્ન ડિવિઝન સાયબર પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરિયાદ દાખલ કરી. પોલીસે આ ફરિયાદના આધારે ગુનો પણ દાખલ કર્યો હતો. ફરિયાદીએ ફરિયાદમાં કહ્યું કે તેઓ એક ઓનલાઈન જાહેરાતના સંપર્કમાં આવ્યા જ્યાં સચિન તેંડુલકર પ્રોડક્ટને એન્ડોર્સ કરી રહ્યા છે તેવો દાવો કરવામાં આવ્યો હતો. આ સાથે એક વેબસાઇટ પર પણ સચિન તેંડુલકરના ફોટોનો ઉપયોગ કરીને પ્રોડક્ટને પ્રમોટ કરવામાં આવી રહ્યા હતા. પોલીસે અજાણ્યા આરોપી સામે આઈપીસીની કલમ 420, 465 અને 500 હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. એર ઇન્ડિયાની ફ્લાઇટના કોકપીટની અંદર તેની ગર્લફ્રેન્ડને લઈ જવાનો આરોપ લાગ્યા બાદ પાયલોટનું લાયસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન એટલે કે ડીજીસીએ આ મામલે તાત્કાલિક પગલાં ન લેવા બદલ એર ઇન્ડિયા પર 30 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. ઘટના 27 ફેબ્રુઆરીએ દુબઈથી દિલ્હી આવી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI915 માં બની હતી. ડીજીસીએ આ ફ્લાઇટના કો પાયલોટને ચેતવણી પણ આપી છે કારણ કે તેણે પાયલોટને રોક્યો ન હતો. ડીજીસીએ એર ઇન્ડિયાને કોકપીટમાં જનારા પેસેન્જરને અમુક સમય માટે કંપનીમાં કોઈ મેનેજમેન્ટ કામ ન આપવામાં માટે જણાવ્યું હતું. વિદેશથી ફરી માઠા સમાચાર સામે આવ્યા. કેનેડામાં વધુ એક ગુજરાતી યુવકની લાશ મળી આવતા ચકચાર મચી હતી. કેનેડાના ટોરન્ટોમાં રહેતા ગુજરાતના ડીવાયએસપીના દીકરાની લાશ મળી હતી. તત્કાલીન સીએમ નરેન્દ્ર મોદીની સિક્યુરિટીમાં રહી ચૂકેલા ડીવાયએસપીનો દીકરો 7 દિવસ પહેલા ગુમ થયો હતો. 20 દિવસ પહેલા અમદાવાદના હર્ષ પટેલ નામના યુવકની પણ કેનેડામાં ગુમ થવા બાદ લાશ મળી આવી હતી. હર્ષ પટેલ પણ યોર્ક યુનિવર્સિટીમાં ભણતો હતો જ્યારે કે આયુષ પણ આ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો.
આમ ઉપરાછાપરી બે શોકિંગ બનાવથી કેનેડામાં વસતા ગુજરાતીઓમાં પણ ભયનું વાતાવરણ સર્જાયું છે. બોલિવૂડ અભિનેતા સલમાન ખાને કોલકાતામાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે મુલાકાત કરી હતી. સલમાન ખાને સાંજે 4:30 વાગ્યા આસપાસ ટીએમસીના પ્રમુખ મમતા બેનર્જીને મળવા માટે તેમના નિવાસસ્થાને પહોંચ્યા. પૂર્વ બંગાળ ફૂટબોલ ક્લબના કાર્યક્રમમાં હાજરી આપવા માટે અભિનેતા કોલકાતા પહોંચ્યા હતા. સલમાન ખાન અને મમતા બેનર્જી વચ્ચે લગભગ 30 મિનિટ સુધી વાત ચાલી. સલમાન ખાન જે હોટલમાં રોકાવાના છે ત્યાં સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. મધ્ય બંગાળની ખાડીના ઉપરના ભાગે પ્રચંડ ચક્રવાતી વાવાઝોડું મોજા છેલ્લા 6 કલાકમાં લગભગ 8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સાથે ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધી રહ્યું છે. આ ભયંકર વાવાઝોડું 13 મેના રોજ પોર્ટ બ્લેટરથી લગભગ 565 કિલોમીટર ઉત્તર પશ્ચિમ મ્યાનમારથી 690 કિલોમીટર દક્ષિણ પશ્ચિમ દિશામાં મોજૂદ થયું. ભારતના હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે અતિ ભયંકર વાવાઝોડું મોજા 175 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે પાર કરે તેવી સંભાવના છે. મોજાની અસરથી અંદમાન નિકોબાર દ્વીપ 13 મેના રોજ મોટાભાગની જગ્યા પર મધ્યમથી ભારે વરસાદ પડ્યો, જ્યારે કે નોર્થ ઇસ્ટના ત્રિપુરા અને મિઝોરમની કેટલીક જગ્યાઓ પર ભારે વરસાદ થવાની પણ શક્યતા છે. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાને 9મી મેના રોજ થયેલી તેમની ધરપકડ માટે આર્મી ચીફ જનરલ અસીમ મુનીરને જવાબદાર ઠેરવ્યા. ઇમરાન ખાને તેમની ધરપકડ બાદ પાકિસ્તાનમાં થયેલી હિંસાથી પોતાને અલગ કર્યા. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે જ્યારે ઇમરાન ખાનને પૂછવામાં આવ્યું કે શું તપાસ એજન્સીઓ તેમની વિરુદ્ધ છે અને ન્યાયપાલિકા તેમનું સમર્થન કરી રહી છે, આ સવાલના જવાબમાં ઇમરાન ખાને કહ્યું કે તપાસ એજન્સી નહીં, એક વ્યક્તિ સૈન્ય વડા જે પણ થઈ રહ્યું છે તેમાં સેના સામેલ છે. ઇમરાન ખાને કહ્યું કે પાકિસ્તાનના સૈન્ય વડા ચિંતિત છે કે હું સત્તામાં આવીશ તો તેમને ડીનોટિફાય કરીશ. ઇમરાને આરોપ લગાવ્યો કે આ બધું આર્મી ચીફના આદેશ પર થઈ રહ્યું છે. ઇસ્લામાબાદ હાઈકોર્ટ પાસે પત્રકારો સાથે વાતચીત દરમિયાન ઇમરાન ખાને આ વાત જણાવી હતી.